હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વી સોશિયલ. હું છું ભૂમિ. ફ્રેન્ડ્સ, આજે વી સોશિયલમાં ફરી આપણે સોશિયલ મીડિયામાં શું છે ખાસ, આજકાલ સોશિયલ મીડિયા પર શેનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, કઈ ઘટનાએ મચાવી છે ધૂમ, આની સાથે સોશિયલ મીડિયા પરની તમામ અપડેટ્સ પણ જાણીશું આજના અમારા સ્પેશિયલ પ્રોગ્રામ વી સોશિયલમાં. તો ચાલો શરૂ કરીએ આજની વી સોશિયલ સફર. એલેક્સ નામના એક બાળકે યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પત્ર લખ્યો અને ઓબામા તેને મળવા પણ ગયા. શું લખ્યું એલેક્સે આ પત્રમાં, જોઈએ આ ખાસ અહેવાલમાં. સિરિયાનો એક 5 વર્ષનો બાળક ઉમરાન, જેનો ફોટો આખી દુનિયામાં વાયરલ થયો છે. ઉમરાનનો ફોટો ડરેલો અને ઘાયલ અવસ્થામાં દેખાઈ રહ્યો હતો. આ ફોટોને જોઈને 6 વર્ષનો એલેક્સ એટલો દુઃખી થયો કે તેને યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પત્ર લખ્યો, જેમાં તેને ઓબામાને ઉમરાનની મદદ કરવાની દરખાસ્ત કરી અને તેના બદલામાં પોતાનું ઘર આપી દેવાનો પણ વાયદો કર્યો. આ પત્ર એટલો ભાવુક હતો કે સોશિયલ મીડિયા પર તેની જોરદાર ચર્ચા થઈ છે. ઓબામા એલેક્સથી એટલા પ્રભાવિત થયા કે તેમને તરત જ એલેક્સને મળવાની ઈચ્છા દર્શાવી. ઉમરાનનો ફોટો જોઈને એલેક્સ ભાવુક થઈ ગયો અને ઓબામાને પત્ર લખીને તેની મદદ કરવાની વિનંતી કરે છે અને બાદમાં પોતાનું ઘર પણ આપી દેવાની વાત કરે છે. આ બાળકની નિખાલસ ભાવના જોઈ ઓબામા એ બાળકને મળવા ગયા હતા અને તે વિડીયો પણ વાયરલ થયો હતો. સોશિયલ ડેસ્ક, વીટીવી ન્યૂઝ. આમ તો સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે, પરંતુ આ વખતે વાત કરીએ કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીની. તો વાત કંઈક એમ છે કે પ્લેનમાંથી ઉતરતી વખતે તેમનું ચંપલ તૂટી ગયું અને પછી શું થયું તેના પર એક નજર કરીએ. સ્મૃતિ ઈરાની તમિલનાડુના કોયામથુરમાં ઈસા ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા, પરંતુ જેવા જ પ્લેનમાંથી નીચે ઉતર્યા કે તેમનું ચંપલ તૂટી ગયું. ચંપલ તૂટતા જ જેમ તેમ કરીને તેઓ મોચી પાસે પહોંચે છે. એક મોચી જેવા સામાન્ય માણસ પાસે સ્મૃતિ ઈરાની જાય છે એ મોચી માટે તો સૌભાગ્યની વાત છે જ, અને એમાં પણ જ્યારે સામાન્ય માણસને પોતાના મહેનતાના કરતાં પણ વધારે રૂપિયા મળે ત્યારે તેના ચહેરાનું સ્મિત કંઈક અલગ જ હોય છે. આવું જ કંઈક થયું છે આ મોચી સાથે. देने वाला जब भी देता देता छप्पड़ फाड़ के, देने वाला जब भी देता देता छप्पड़ फाड़ के, देने वाला जब भी देता देता छप्पड़ फाड़ के, देने वाला जब भी देता देता छप्पड़ फाड़ के. કપડા મંત્રી સ્મૃતિ ઈરાની મોચી પાસે જાય છે અને પોતાનું ચંપલ સંતાવે છે. આમ તો આ વાત સામાન્ય છે, પરંતુ વાતમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે કે જ્યારે સ્મૃતિ ઈરાની મોચીને તેના મહેનતાના કરતાં વધારે રૂપિયા આપે છે. આમ તો તેનું ચંપલ સીવવાના રૂપિયા માત્ર 10 થાય છે, પરંતુ સ્મૃતિ ઈરાની તેને 100 રૂપિયા આપે છે. ઘણીવાર ધનવાન પણ ગરીબીનો અહેસાસ કરતો હોય છે. અહીં પણ કંઈક આવું જ થયું છે. થોડાક સમય માટે સ્મૃતિ ઈરાનીને પણ ચપ્પલ વગર ફરવું પડ્યું હતું અને મોચી જેવા સામાન્ય માણસને આ સમયે ધનવાન જેવો અનુભવ થયો, કેમ કે એને તેના વળતર કરતાં પણ વધારે રૂપિયા મળ્યા છે. આ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સોશિયલ ડેસ્ક, વીટીવી ન્યૂઝ. સોશિયલ મીડિયા આજના સમયમાં લોકોને ખૂબ જ ઉપયોગી થઈ રહ્યું છે, પરંતુ જે વસ્તુના ફાયદા હોય છે તેના નુકસાન પણ હોય છે. આજે અમે તમને એવી 3 બાબતોથી અવગત કરાવીશું જેનું તમારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણી વખત એવું થાય છે કે આપણે ખૂબ હરખથી આપણું લાયસન્સ આવી ગયું, આપણું આધાર કાર્ડ આવી ગયું એમ કરીને આપણે ફોટોઝ શેર કરતા હોય છે. આવા ફોટોઝ મહેરબાની કરીને સોશિયલ મીડિયા પર શેર કરવા ન જોઈએ, કેમ કે હેકર્સ સોશિયલ મીડિયા પર નજર રાખીને બેઠા હોય છે, જેથી આઈડી પ્રૂફ મૂકવાથી હેકર્સ મિસયુઝ કરી શકે છે. કદાચ એવું પણ બની શકે કે તમારી આ માહિતી આતંકવાદી પ્રવૃત્તિમાં પણ યુઝ થઈ શકે.
ઘણી વખત આપણે જ્યારે વેકેશનમાં ફરવા જઈએ છીએ ત્યારે આપણે ફેસબુક કે સોશિયલ મીડિયાની અન્ય સાઇટ્સ પર આપણી સેલ્ફી પાડીને મોકલતા હોય છે અને આપણું લોકેશન પણ કહેતા હોઈએ છીએ કે આઈ એમ એટ ભરૂચ, આઈ એમ એટ આબુ. તો આવી રીતે આપણે પોતાનું લોકેશન આપી દેતા હોય છે, જેથી સાતીર ચોર ટુકડી સોશિયલ મીડિયા પર નજર રાખતી હોય છે અને તે જાણી જાય છે કે આટલા દિવસ ઘરે કોઈ નથી, તો ઘરમાં પણ ચોરી થવાનો ભય રહેલો છે. ઘણી વખત આપણે બેંકના કામ બીજા કોઈ વ્યક્તિને સોંપી દેતા હોઈએ છીએ અને બાદમાં તેને ચેક કે પોતાની સ્લીપનો ફોટો મોકલી દેતા હોઈએ છીએ. ક્યારે પણ આવા ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરવા ન જોઈએ. ફોટોઝ શેર કરતા હોવ તો ચેતી જજો, નહીં તો હેકર્સની નજર સોશિયલ મીડિયા પર રહેતી હોય છે, જેથી તમારી ફાઇનાન્શિયલ માહિતી મેળવીને તમારા ખાતામાંથી રૂપિયા ઉપડી શકે છે. તો સોશિયલ મીડિયા યુઝર્સે આટલી વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે, જેથી તમે હેકર્સ અને હાઈટેક ચોરથી બચી શકો છો અને તમારું મોટું નુકસાન થતા બચાવી શકો છો. સોશિયલ ડેસ્ક, વીટીવી ન્યૂઝ. કરીના કપૂર ખાન હાલ પ્રેગ્નેન્ટ છે અને ચારે તરફથી એવી વાતો ફેલાઈ રહી છે કે તેને દીકરાને જન્મ આપ્યો છે, પણ આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તમે જ જોઈ લો. સૈફ અને કરીનાના ચાહકો માટે ગુડ ન્યૂઝ છે. તેમના ઘરે દીકરાનો જન્મ થયો છે. જોજો હો, આ અમે નથી કહી રહ્યા, આ ખોટી અફવા સોશિયલ મીડિયા પર ફરતી થઈ છે. પહેલા તો વોટ્સએપ પર એવા મેસેજ ફરતા થઈ ગયા કે મુબારક હો, આપ મામા બન ગયે હો, અને પછી ઇન્સ્ટાગ્રામ પર સૈફ અને કરીનાની એક તસવીર જાહેર થઈ છે, જેમાં સૈફ અને કરીનાને દીકરાની વધામણીનો સંદેશ લખ્યો છે. વોટ્સએપ પર છેલ્લા કેટલાય દિવસોથી મેસેજ ફરતો થયો છે, જેમાં લખવામાં આવ્યું છે કે આપ સભી ભાઈઓ को मामा बनने की बधाइयाँ, करीना कपूर को बेटा हुआ. તો બીજી તરફ ઇન્સ્ટાગ્રામ પર જે ફોટો ફરતો થયો છે તેના પર લખવામાં આવ્યું છે કે કોંગ્રેચ્યુલેશન્સ સૈફીના, ધે આર બ્લિસ્ડ વિથ ધ બેબી બોય. ઇન્સ્ટાગ્રામ પર ફરતા થયેલા આ ફોટોમાં ઘણા લોકોએ કોંગ્રેચ્યુલેશન્સના મેસેજ પણ કર્યા છે. જો કે આ ન્યૂઝ તદ્દન ખોટા છે. આપને જણાવી દઈએ કે કરીના ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં તેના પહેલા બાળકને જન્મ આપશે. હાલમાં જ કરીના કપૂર ખાને તેની બહેન કરિશ્મા અને તેની ખાસ ફ્રેન્ડ અમૃતા અરોરા સાથે લંચ લીધું હતું, જેની તસવીરો પણ વાયરલ થઈ છે. લાગે છે કે કરીનાના ચાહકો તેના બાળક માટે સૈફ અને કરીના કરતા પણ વધુ એક્સાઇટેડ છે, જેથી જ તો આવા મેસેજ અને ફોટોઝ વાયરલ કરે છે. સોશિયલ ડેસ્ક, વીટીવી ન્યૂઝ. ગાઈસ, આજની જનરેશન વોટ્સએપનો ખૂબ જ ઉપયોગ કરતી હોય છે, જેથી કોણ વધુ પડતું ઓનલાઈન છે અને તે કોના જોડે ચેટ કરે છે તે જોવા માટે લોકો ઉત્સુક હોય છે. આજે અમે તમને એવું સેટિંગ બતાવીશું કે તમે બીજાની ચેટ જોઈ શકશો. વોટ્સએપ પર કોઈનો મેસેજ વાંચવા ઈચ્છુક છો? જો હા, તો શીખી લો આ સેટિંગ. જોઈ શકશો ચેટ અને વિડીયો. હંમેશા દરેક યુઝર્સ વોટ્સએપ પર પોતાના અને બીજાના મેસેજ જોવાનું વિચારતો હોય છે. તો આજે અમે તમને એવું સેટિંગ બતાવીશું કે તમે કોઈના પણ મેસેજીસ કે વિડીયો જોઈ શકશો. જો તમે વોટ્સએપ ચેટને ટ્રેક કરવા માંગતા હો તો અહીં એક બેસ્ટ ટ્રીક છે, જેનાથી તમને આસાનીથી ખબર પડી જશે કે કોણ કોની સાથે કેટલી ચેટ કરી રહ્યું છે. સૌથી પહેલા વોટ્સએપ પર જાઓ અને તે કોન્ટેક્ટને સિલેક્ટ કરો જેની કન્વર્ઝેશન તમારે જોવી છે. ત્યારબાદ તમારે કન્વર્ઝેશન ઓપ્શન મોર ઈમેલ ચેટમાં ટ્રાન્સફર કરવાની છે. મેલ એકાઉન્ટમાં વિન્ડો ઓપન થયા પછી વિધાઉટ મીડિયાનો ઓપ્શન સિલેક્ટ કરો. હવે વોટ્સએપની અંદર જઈ સેટિંગ્સમાં જાઓ અને સ્ટોરેજ યુઝ ક્લિક કરો, જેથી તમારી સામે પૂરેપૂરી કન્વર્ઝેશન હિસ્ટ્રી ઓપન થઈ જશે. હવે ડિટેલ બ્રેકડાઉનની અંદર ટોટલ કન્વર્ઝેશનનો બ્રેકઅપ જોવા મળશે. જો તમારે ઇન્ડિવિજ્યુઅલ ચેટની ડિટેલ્સ જોવી છે, જેમ કે ટેક્સ્ટ અને મીડિયા,
તો તમારે કોન્ટેક્ટ પર ટેપ કરવું, જે વિન્ડોમાં તમને ઇન્ડિવિજ્યુઅલ ચેટ સ્ટોરેજની સાથે જ ટોટલ સ્ટોરેજ પણ દેખાશે. આજે મોટા ભાગનો વર્ગ વોટ્સએપ યુઝ કરે છે, પરંતુ વોટ્સએપ યુઝર્સ ઈચ્છતા હોય છે કે કાશ તે સામેવાળાની ચેટ જોઈ શકતા હોય. હવે આટલું સેટિંગ કરવાથી તમારી એ ઈચ્છા પૂરી થઈ જશે. સોશિયલ ડેસ્ક, વીટીવી ન્યૂઝ. પાનની વાત આવે એટલે તેની સુગંધ યાદ આવી જાય અને પાનના સ્વાદની મંદ મસ્તી લેવાની ઈચ્છા થાય છે. આમ તો પાન હાથથી જ બનાવવામાં આવે છે, પણ આજે અમે તમને બતાવીશું પાન બનાવવાનું મશીન કેવું છે. પાન બનાવવાનું મશીન આવું જોઈએ. કે પાન બનારસ વાલા ઓ ખાઈ કે બનારસી પાન, મીઠું પાન, કલકત્તી પાન, મીઠી પાન અને ઘણા બધા પાનના નામ આપે સાંભળ્યા છે. અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જમ્યા પછી પાન ખાવાનો આનંદ આપણે ઉપાડતા જ હોઈએ છીએ. જેથી પાનની આ દુકાનો તમને શહેરની દરેક ગલી અને 4 રસ્તે મળશે જ. તમે પાન બનાવવાની રીત પણ જોઈ હશે કે લીલા પાનના પાંદડા પર કાથો, સોપારી, વરિયાળી, તૂટી ફૂટી અને ગુલકંદ જેવી ચીજ વસ્તુઓ નાખીને પાન તૈયાર કરવામાં આવે છે. આજે અમે તમને એક ગંગાના છોકરા જોડે નહીં પણ એક ઘાટીના છોકરાને મળાવીશું, જે તમારી અક્કલનું તાળું તો શું સાહેબ, તમારી દિમાગની બત્તી પણ સળગાવી દેશે. જો તમને એમ કહેવામાં આવે કે અત્યાર સુધી હાથેથી બનતા પાનની પણ મશીન છે અને તે મશીન 1 મિનિટમાં 20 પાન બનાવી શકે છે, તો કદાચ તમે વિશ્વાસ નહીં કરી શકો, પણ આ વાત સાચી છે. ગુવાહાટી પાસે રહેવાવાળા લહરે એક એવું મશીન બનાવ્યું છે કે જે 1 મિનિટમાં જ અલગ અલગ ફ્લેવરના 20 પાન બનાવી આપશે. અને એટલું જ નહીં, આ મશીન બનાવનાર લહરને ઇગ્નાઇટ 2016નો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. હવે આપને થતું હશે કે આ લહરને આવો આઈડિયા ક્યાંથી આવ્યો હશે. આવો સવાલ થાય તે સ્વાભાવિક છે, પણ આ સવાલની પાછળ એક ભાવાત્મક વાત છુપાયેલી છે. લહરના પિતાની પાનની દુકાન હતી, જ્યાં લહર જતો હતો અને જ્યારે લહર તેમના પિતાને આટલા બધા પાન બનાવતા જોતો ત્યારે તેને તેના પિતા પર દયા આવી અને પછી શું હતું, લહરે બનાવી દીધું એક પાન બનાવવાનું મશીન. ઓ ખાઈ કે પાન બનારસ વાલા ઓ ખાઈ કે દેશની લાખો દુકાનમાં લોકો લાખો પાન બનાવતા હોય છે, પરંતુ કોઈને આવો આઈડિયા ન આવ્યો જેવો આઈડિયા 9મા ધોરણમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીને આવ્યો. લહરની દુકાનની જેમ દરેક પાનના ગલ્લે આવી મશીન લાગી જાય તો દરેક ગલ્લાવાળા ઓછી મહેનતે વધારે રૂપિયા કમાવી શકશે. સોશિયલ ડેસ્ક, વીટીવી ન્યૂઝ. ઓ ખાઈ કે પાન બનારસ વાલા. હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક.